एक्साइज ड्यूटी मुद्दे पूर्व नायब मुख्यमंत्री नितिन पटेलનું મોટું નિવેદન। રામનવમી પર પીએમ મોદીએ 145 કરોડ જનતાને મોટી ભેટ આપી। તો આપણે જણાવી દઈએ કે એક્સાઇઝ ડ્યુટી ઘટતા હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નહીં થાય તેવું નીતિન પટેલે જણાવ્યું। તો મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતાને મોટી આર્થિક રાહત મળશે। નીતિન પટેલે કેન્દ્રના નિર્ણયને આવકારી પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો। તો ઈંધણના ભાવ સ્થિર રહેતા જનતાના ખિસ્સા પરનો બોજ ઘટશે તેવું નીતિન પટેલે જણાવ્યું। આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ભારતની જનતાને भेट आपी है कि पेट्रोल डीजलना अछतना समय में पण भाव ना वधे ए माटे आपणी भारत सरकारे पेट्रोल डीजल पर जे एक्साइज लेवामां आवे छे ए एक्साइज में 10 रुपयानी माफी आपी है। एटले घणो मोटो लाभ पेट्रोल डीजलना भाव नहीं वधवाना कारणे करोड़ों भारतीयों अने लाखों लाखों जे वाहन चालको 2 व्हीलर थी मारीने 4 व्हीलर અને જે કોમર્શિયલ વાહનનો વપરાશ કરે છે ફેક્ટરીઓમાં વગેરેમાં પણ જે ડીઝલ વપરાય છે પેટ્રોલ વપરાય છે એના ભાવ હવે નહીં વધે એવી ભેટ આજે રામ જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ એમની સરકારે આપણને સૌને આપી છે।